માર્કેટમાં હવે ઓફકોર્સ જે આપણે સિનારીઓ જોઈ રહ્યા છીએ, ઘણું બધું અત્યારના વોલ્ટાલિટી છે, ઘણી બધી અનસર્ટનિટી છે. પણ જો આપણે માર્કેટને બિયોન્ડ દેટ આપણે જો સ્ટડી કરવું હોય તો કઈ રીતના કરશો? બિકોઝ આપણા ફંડામેન્ટલ્સ ક્વાઇટ સ્ટ્રોંગ છે. ઓલ ઓવર ધ વર્લ્ડ પણ જોઈએ તો ઇન્ડિયા ઇઝ ધ માર્કેટ કે બધા લોકો જોશે ત્યાં. આપણે એક બેટર પોઝિશન પર છે કમ્પેર ટુ ગ્લોબલ માર્કેટ્સ. તમે કઈ રીતના જોઈ રહ્યા છો? એબ્સોલ્યુટલી. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. હું તમને એ જ કીધું કે ઇન્ડિયાના મેક્રો જેવા મેક્રો કોઈ દેશના નથી. તમે કરંટ એકાઉન્ટ ડેફિસિટ જોઈ લો, ફિસ્કલ ડેફિસિટ જોઈ લો, કોર્પોરેટ ડેટ ટુ જીડીપી જોઈ લો, જેમાં તો ઇન્ડિયા બેસ્ટ છે મારા હિસાબે. અને પ્લસ હવે જે નવા આરબીઆઈના ગવર્નર આવ્યા પછી જે સ્ટેપ્સ લીધા કે એ લોકોએ એમણે 3,20,000 કરોડ અત્યાર સુધી ઓએમઓ દ્વારા સિસ્ટમમાં નાખ્યા છે. પ્લસ 25 બીપ્સનો રેપો રેટ કટ કર્યો છે. 9મીએ બી મારું એક્સપેક્ટેશન છે કે 25 બીપ્સ રેટ કટ થવું જ જોઈએ, અને એની પહેલા લિક્વિડિટી પણ હજી પણ કદાચ નાખી શકે છે માર્કેટમાં. સો મારા હિસાબે, અને ગયા વર્ષે આપણે જોયું હતું કે બીકોઝ ઓફ લેક ઓફ ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અને આરબીઆઈની ટાઇટનેસ ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન, ઇન્ડિયન ઇકોનોમીનો ગ્રોથ થોડો સ્લો થઈ ગયો હતો, અને એને કારણે અર્નિંગ ટ્રેજેક્ટરી થોડી વીક થઈ ગઈ હતી. જે હવે મારા હિસાબે FY26માં જેમાં બહુ સારી રિકવરી જોવા મળશે. એટલે જેમ તમે કહ્યું એમ કે આજે તો આખી દુનિયાની નજર રેસિપ્રોકલ ટેરિફ પર છે, જે કાલે સવારે આપણને રિફ્લેક્ટ થશે. પણ મારું એવું માનવું છે કે જે ડોમેસ્ટિક સેક્ટરો છે, જેમ કે એનબીએફસી છે કે સિમેન્ટ છે, અને હું સ્ટીલને હવે ડોમેસ્ટિક સેક્ટર પર મૂકું છું બિકોઝ 12% સેફગાર્ડ ડ્યુટી આવવાને કારણે તમે ઘણું બધું ચાઇનાથી આવતું ડમ્પ થતું સ્ટીલ રોકી લીધું છે. તો એપ્રિલ મે જૂનથી એની ઇફેક્ટ બી દેખાશે. એની પછી સ્ટીલ કંપનીઝે પ્રાઇસ હાઇક બી કર્યા છે. તો મારા હિસાબે ડોમેસ્ટિક ફોકસ્ડ કંપનીઓ, ઇવન એફએમસીજી માં બી સિલેક્ટેડ શેરો સારા છે. એનબીએફસી તો અમારા પોર્ટફોલિયોની જ વાત કરું તો અમે ઘણું બધું વેટેજ અત્યારે એનબીએફસી, મેટલ અને સિમેન્ટ શેરોમાં લીધું છે. અને આ બધા સેક્ટર પર મને એવું લાગે છે કે બીકોઝ ઓફ આરબીઆઈ સ્ટેપ્સ અને ગવર્મેન્ટે જે બજેટમાં કર્યું, અને હવે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધારશે, અને જેમ આપણે કહ્યું એમ કે ઓવરઓલ મેક્રો ઇન્ડિયાનું બેસ્ટ પ્લેસ છે. એટલે મારા હિસાબે આ બધા સેક્ટરોમાં જેમ એક ક્વાર્ટરમાં રિકવરી હજી વધારે સ્ટ્રોંગ થતી દેખાશે, કારણ કે હવે ગવર્મેન્ટનું પણ ફોકસ પૂરું કન્ટ્રીના ઇકોનોમિક ગ્રોથ પર છે, કારણ કે એનાથી જોબ બી ક્રિએટ થશે. સો તે એ લોકોને બી જોઈએ છે કે કોર્પોરેટ્સના એનિમલ સ્પિરિટ્સ ઇગ્નાઇટ થાય, અને જેથી કરીને આગળ જતાં તમને ઇન્ડિયામાં ખૂબ જ સારો ગ્રોથ દેખાશે. પરંતુ પરાગભાઈ, ગોઈંગ ફોરવર્ડ માર્કેટ ઇકોનોમીને તો ચલો ગ્રોથ ડ્રાઈવ કરશે, અને સરકારે અહીંયા આઈ થિંક અમેઝિંગ અહીંયા આપણે પગલાં લેતા જોયા છે, કારણ કે જ્યાં પણ એમને લાગે છે કે પાછળ પડી રહ્યા છે, જેવી રીતે આરબીઆઈ ઇન્ફ્યુઝ કરી રહી છે, અહીંયા આપણે જે રીતના ઇન્ફ્રાઇક અહીંયા આપણે બનતું આપણે જોઈ રહ્યા છીએ, ઘણી બધી પોલિસી ચેન્જીસ જોયા છે, ફ્રેમવર્ક્સ જોયા છે. બટ કમિંગ બેક ટુ ધ માર્કેટ્સને કોણ ડ્રાઈવ કરશે? જે ગ્રોથ છે તમે કહી રહ્યા છો આપણે ઓલ અરાઉન્ડ એ ડ્રાઈવ કરશે, કે અત્યારના જે વેલ્યુ બાઇંગ મળી રહ્યું છે એ ડ્રાઈવ કરશે, કે ગ્લોબલ ફેક્ટર્સ ડ્રાઈવ કરશે? ગ્લોબલ ફેક્ટર્સ જે છે એ શોર્ટ ટર્મ માટે ઇમ્પેક્ટ કરી શકે છે. જે હમણાં લાસ્ટ ફોલ આપણે જોયો, દેટ વોઝ ડ્રિવન બાય ટુ ફેક્ટર્સ, રાઈટ? કે એક તો લોકોને લાગ્યું કે ટ્રમ્પના આવ્યા પછી અમેરિકામાં ગ્રોથ વધારે સારો થશે, બિકોઝ એમણે ટેક્સ કટની વાત કરેલી યુએસ કોર્પોરેટ્સ માટે. અને ઇન્ડિયામાં એટ ધ સેમ ટાઈમ તમારો અર્નિંગ ગ્રોથ સ્લો હતો. જેમ મેં વાત કરી કે ગવર્મેન્ટનું ફોકસ ઇલેક્શન પર હતું અને આરબીઆઈની ટાઇટનેસ હતી. તો મારા હિસાબે એ બે ફેક્ટર જે છે એ ધીરે ધીરે હવે ચેન્જ થયા. ડોલર ઇન્ડેક્સ બી 110 104 આવી ગયો છે. યુએસમાં ઇનફેક્ટ સ્ટેગ્ફ્લેશનનો ડર આવી ગયો છે બીકોઝ ઓફ ટેરિફ, કે ત્યાં કન્ઝ્યુમર સ્પેન્ડિંગ એકચ્યુઅલી ઘટી રહ્યું છે અને ઇન્ફ્લેશન હાઈ છે. સો મારા હિસાબે આ બધી પરિસ્થિતિને જોતા, જો યુએસ ડીપ રિસેશનમાં ન જાય અથવા યુએસમાં ઇન્ફ્લેશન એકદમ સ્પાઇક ન થાય ટેરિફને કારણે, તો બધાનું ધ્યાન ઇન્ડિયા જેવા સ્ટેબલ માર્કેટમાં જશે, જ્યાં સ્ટેબલ મેક્રો છે, સ્ટેબલ પોલિટિક્સ છે, અને અર્નિંગ ગ્રોથ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી પિકઅપ થશે. ગવર્મેન્ટ સ્પેન્ડિંગ જે કરે છે અથવા આરબીઆઈના જે પગલાં છે એને ઇકોનોમીમાં રિફ્લેક્ટ થતાં થોડી વાર લાગશે. પણ માર્કેટ હંમેશા દરેક વસ્તુને પ્રિએમ્પ્ટ કરીને ચાલતું હોય છે અને નેરેટિવ પર ચાલતું હોય છે. મારા હિસાબે આ નેરેટિવ ધીરે ધીરે બની જ જશે કે જે ડોમેસ્ટિક ફોકસ્ડ ઇકોનોમી છે, ડોમેસ્ટિક ફોકસ સેક્ટર્સ છે, એના પર ધ્યાન આપવું જોઈએ, અને ધીરે ધીરે એફઆઈનું ઇન્વેસ્ટમેન્ટ બી એ રીતે એ સેક્ટરમાં આવવાનું શરૂ થઈ જશે. જેમ કે આપણે જોયું છે કે છેલ્લા તમે જુઓ તો બજાજ ફાઇનાન્સ જેવો શેર જે 6,800 હતો આજે 8,800 થઈ ગયો.
ઇવન એટ જસ્ટ 25 બિપ્સ રેપો રેટ કટ થયો, રાઈટ. અને હવે જ્યારે બીજા 25 બિપ્સની એક્સપેક્ટેશન છે ત્યારે બીજી એનબીએફસી જેમ કે આદિત્ય બિરલા કેપિટલ છે, હું ડિસ્ક્લેમર કહું છું કે આ બધા સ્ટોક્સ અમારા પોર્ટફોલિયોમાં છે અને કોઈ પણ તમારા દર્શકોએ ઇન્વેસ્ટ કરવું હોય તો એમના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને જ ઇન્વેસ્ટ કરે, કારણ કે અમે 2 થી 3 વર્ષના પર્સપેક્ટિવથી લેતા હોઈએ. જરૂરી નથી કે દરેક દર્શકનું એવું ઇન્ટેન્ટ હોય. તો મારા હિસાબે ડિસ્ક્લેમર હું કહું છું, સ્ટોક્સના નામ એ સાથે જે એબી કેપિટલની મેં વાત કરી, હવે તમે એનો મ્યુચ્યુઅલ ફંડ અને એ બિઝનેસને તમે હટાવી દો લાઈફ ઇન્સ્યોરન્સનો, તો તમને લેન્ડિંગ બિઝનેસ ખાલી 0.8 ટાઈમ બુક અને ખાલી 8 પી પર મળી રહ્યો છે. સેમ રીતે તમે સ્ટીલમાં આવો તો ટાટા સ્ટીલ માટે અત્યારે 2 ફેક્ટર પોઝિટિવ થઈ ગયા છે. ડોમેસ્ટિક માર્કેટમાં 12% સેફગાર્ડ ડ્યુટીને કારણે ચાઇનાથી ડમ્પ થતું સ્ટીલ ઓછું થઈ જશે, તો એ લોકોનો જે માલ જે નવું કેપેસિટી એક્સપાન્શન પણ આવશે એ પણ ઇઝીલી ખપી જશે. અને છેલ્લા 1 મહિનામાં 2,500 રૂપિયા પર ટન, 2,500 રૂપીસ પર ટન એ લોકોએ પ્રાઇસ હાઇક બી લીધા છે. એટ ધ સેમ ટાઈમ આજે જે એવા ન્યૂઝ આવી રહ્યા છે કે યુરોપમાં આર્સેલરમિત્તલે 10% પ્રાઇસ હાઇક લીધો છે એક સિંગલ ડેમાં. હવે ટાટા સ્ટીલના યુરોપ બિઝનેસ માટે એ ખૂબ જ પોઝિટિવ વાત છે. મારા હિસાબે નેક્સ્ટ યર ટાટા સ્ટીલનું ખૂબ સારું જવું જોઈએ. અને અંડર મિસ્ટર ચંદ્રા આઈ વુડ એક્સપેક્ટ કે ટાટા સ્ટીલ જ્યારે પણ ખૂબ સારો પ્રોફિટ કરશે ત્યારે દે વિલ રીપે ડેટ. સો ધીરે ધીરે ડેટ જે ઓછું થતું હશે માર્કેટ કેપમાં એડ થતું જશે, બિકોઝ ઈવી એબીટા તમે સેવ રાખો તો માર્કેટ કેપમાં એડિશન થવું જોઈએ. મારા હિસાબે ટાટા સ્ટીલ શુડ ગીવ વેરી ગુડ રિટર્ન્સ. અગેન ડિસ્ક્લેમર આઈ એમ સેઇંગ, ટાટા સ્ટીલ છે, એબી કેપિટલ છે, ઘણી બધી બીજી એનબીએફસીસ છે અમારા પોર્ટફોલિયોમાં, જેમ કે પિરામલ છે, આધાર હાઉસિંગ છે, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ છે. સો મારા હિસાબે ડોમેસ્ટિક સેક્ટર્સ ખૂબ સારા લાગી રહ્યા છે. સિમેન્ટમાં વાત કરું તો હવે એવું લાગે છે કે જે રીતે કોસ્ટ પ્રેશર બિલ્ડઅપ થઈ રહ્યું છે ટિપિકલી સાઉથમાં ને બધે, મારા હિસાબે 6 એપ્રિલની આસપાસ કે 15મી એપ્રિલની આસપાસ સિમેન્ટમાં બી પ્રાઇસ હાઇક એનાઉન્સ થશે. રેમકો સિમેન્ટ જેવી કંપનીને ફાયદો કરાવી શકે છે. અલ્ટ્રાટેકને તો ઓવરઓલ ઓફકોર્સ પેન ઇન્ડિયા જે થશે. અમારા પોર્ટફોલિયોમાં અમે કહીએ તો હું શેર કરવા માંગીશ કે રેમકો સિમેન્ટ, અલ્ટ્રાટેક અને બિરલા કોપ અમારી પાસે છે. તો મારી હિસાબે આ ડોમેસ્ટિક સેક્ટર શુડ ડુ વેલ. આઈટી, ફાર્મા જેવા સેક્ટરોમાં શું થશે આજે રાતના રેસિપ્રોકલ ટેરિફ કેટલું આવે છે એના પર અમે જજમેન્ટ લઈશું. અત્યારે વી આર અંડરવેઇટ ઇન ધોઝ સેક્ટર્સ. જી, સાચી વાત કહી તમે કે જે ડોમેસ્ટિકલી ફોકસ્ડ કંપનીઝ છે, બિઝનેસીસ છે, એના પર આપણે વધારે જો ધ્યાન રાખીએ, બિકોઝ ધ વે આપણી ઇકોનોમી ગ્રો થઈ રહી છે તો અહીંયા આપણે એક અપમૂવ જોઈશું જ. અને આ શોર્ટ છે, રાઈટ, બિકોઝ અહીંયા કોઈ આપણે બહુ અનસર્ટનિટી નથી ને, આપણે ત્યાં બેઠા છે એટલે વી નો કે વોટ્સ ગોઈંગ ઓન. પણ જે તમે પ્રાઇસ હાઇકની વાત કરી, આપણે આજે બી જોયું કે કોલ ઇન્ડિયા અને મોઇલે પણ એક પ્રાઇસ હાઇક આપ્યો છે, ટાટા સ્ટીલે પ્રાઇસ હાઇક આપણે જોયો છે. અને ડિમાન્ડ પણ આપણે જોઈ રહ્યા છે કે આગળ જતાં જે ડિમાન્ડ વધશે, બિકોઝ આપણે ઘણું બધું અહીંયા ઇન્ફ્રામાં પણ સ્પેન્ડિંગ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ બધા સિનારીઓ આપણે ધ્યાનમાં રાખીએ તો ડોમેસ્ટિકલી ઇન્ક્લાઇન્ડ જે સેક્ટર્સ છે અને જેમાં એક China+1નો પણ જો આપણે એમાં ઉમેરો કરવો હોય તો ડોમેસ્ટિક ડિમાન્ડ પ્લસ જે ગ્લોબલ ડિમાન્ડમાં કયા તમને લાગે છે કે સેક્ટર્સ બંને રીતે કામ કરી શકે છે? ડોમેસ્ટિક મેં તમે વાત કરી, રહી વાત China+1 ફેક્ટરની, તો China+1માં ઓફકોર્સ ઘણા બધા એવા સેક્ટર્સ આવી જશે જેમ કે ફાર્મામાં જે CDMO CRMO સ્પેસ છે અથવા તો ટેક્સટાઇલ છે, એ બધા સેક્ટર્સને ફાયદો થઈ શકે છે. પણ અમારું એવું માનવું છે કે એ બધા પર કોલ લેવું હોય તો આજે રાતના હવે આજે ઇવેન્ટ ઇઝ વેરી ક્લોઝ, રાઈટ, તો પછી હવે એના પર બહુ વિચાર કરીને ફાયદો નથી. લેટ ધ ઇવેન્ટ પ્લે આઉટ. આજે રાતના રેસિપ્રોકલ ટેરિફમાં શું એ સેક્ટરો પર જે યુએસને એક્સપોર્ટ કરે છે ને, જ્યાં China+1 થીમ પ્લે આઉટ થવાની શક્યતા છે, એમાં શું થાય છે આજે રાતના યુએસના રેસિપ્રોકલ ટેરિફ પછી વીલ ટેક અ કોલ. રાઈટ. ગોઈંગ ફોરવર્ડ હવે નવું ફાઇનાન્શિયલ યર શરૂ થઈ ગયું છે પરાગભાઈ, અને જે રીતના નવા ઇન્કમ ટેક્સ રૂલ્સ પણ હવે ઇમ્પ્લિમેન્ટ થશે ને એમાં જે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આપણી બધાની ધ્યાન જાય છે કે ભાઈ આપણા હાથમાં હવે સરપ્લસ કેશ આવશે આફ્ટર મે બી 2 આપણે ક્વાર્ટર કદાચ રાહ જોવી પડે. હવે અહીંયા 2 ફેક્ટર છે, વેધર ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરશે કે કન્ઝ્યુમર સ્પેન્ડ કરશે, અને અહીંયા બંનેની આપણે પોસિબિલિટી જોઈ રહ્યા છે બિકોઝ વી ડોન્ટ નો કઈ
કઈ રીતના સાયકોલોજી વર્ક કરશે, પણ બંનેમાં વધારો આપણે કદાચ જોઈ શકીએ છીએ. એ જોતાં તમે કયા સેક્ટર્સમાં નિવેશ કરશો? તો બેઝિકલી ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ માટે અમારી પાસે ટીવીએસ મોટરનો સ્ટોક છે પોર્ટફોલિયોમાં. ટીવીએસ મોટરની ખાસિયત એ છે કે દરેક પ્રાઇસ પોઈન્ટ પર દરેક ઇન્ડિયાના કન્ઝ્યુમર માટે તે હેવ અ વેરી ગુડ પ્રોડક્ટ, વેરી ગુડ ક્વોલિટી પ્રોડક્ટ. એકદમ કસ્ટમર ઓબ્સેસ્ડ કંપની છે. હંમેશા માર્કેટ શેર ગેઇન કરે છે. આ ક્વાર્ટરમાં બી એ લોકોએ માર્કેટ શેર ગેઇન કર્યો છે દરેક સેગમેન્ટમાં. પ્લસ એ લોકોનું આફ્રિકાનું એક્સપોર્ટ હવે રિવાઇવ થઈ રહ્યું છે. એક્સપોર્ટ યર ઓન યર અત્યારે 25% ગ્રો થઈ રહ્યો છે ફ્રોમ અ લો બેઝ. સો ટીવીએસ મોટર જેવી કંપની અમે એ વસ્તુને ધ્યાનમાં રાખી લીધી છે કે જો ઇન્ડિયન કન્ઝ્યુમરના વર્ષના ₹1,00,000 બચતા હોય તો હી કેન ઇઝીલી બાય અ ટુ વ્હીલર, જે અત્યાર સુધી કદાચ એને લેવું હોય પણ ના લઈ શકતો હોય. થોડા એફએમસીજી સ્ટોક્સ છે અમારા પોર્ટફોલિયોમાં. હિન્દુસ્તાન લીવર છે, જ્યોતિ લેબ્સ છે, જે અમે આ એંગલથી લીધેલા છે કે કન્ઝ્યુમરના હાથમાં એક્સ્ટ્રા પૈસા બચે તો એ શું કરી શકે. અને સેવિંગ, જ્યાં સુધી સેવિંગની વાત છે, જો એ સેવિંગ વધારશે તો ડેફિનેટલી બીએફએસઆઈ સેક્ટરને ફાયદો થશે, કારણ કે બેંકો માટે જે અત્યારે મેજર પ્રોબ્લેમ છે ડિપોઝિટ્સ. સો ડિપોઝિટ્સ કેન સ્ટાર્ટ ગ્રોઈંગ. તો એને માટે મેં જેમ વાત કરી એમ આદિત્ય બિરલા કેપિટલ છે, આધાર હાઉસિંગ છે, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ છે. સો બેઝિકલી જેમ તમે કહ્યું એમ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટેક અ કોલ કે એક્ઝેક્ટલી ક્યાં શું થશે, પણ વી હેવ ટેકન અ કોલ કે બધે થોડું થોડું જશે. તો એના જે બેસ્ટ સેક્ટર્સ છે, બેસ્ટ આઈ વુડ સે બેસ્ટ સ્ટોક્સ છે એ સેક્ટર્સના, વેધર ઇટ ઇઝ એફએમસીજી કે ટુ વ્હીલર, એ લઈને આ પ્રોક્સી, આ સેક્ટર, આ થીમની પ્રોક્સી અમે એ રીતે રમી રહ્યા છીએ. જી, પણ જ્યારે આપણે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીની વાત કરી રહ્યા છીએ, અહીંયા સ્પેન્ડિંગ આપણે જોયું છે કે વધતું જ રહ્યું છે ને આગળ જતાં પણ વધતું રહેશે, બિકોઝ પીપલ બિલીવ ઇન એક્સપિરિયન્સીસ, એમનો સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ બેટર કરવા માટે. અને એમાં બે એક રોલ પ્લે કરી રહ્યા છે, રિટેલ સ્ટોર્સ અને એની સામે ઈ કોમર્સ પ્લેટફોર્મ. અને અહીંયા પણ હવે તમે પહેલાં સ્ટોર પર જઈને તમે ભાવતાલ જોતા હતા કે ક્યાં સારું સસ્તું મળે છે, ક્યાં સારું મળે છે, એવું ઈ કોમર્સ પ્લેટફોર્મ પર બી થઈ ગયું છે, બિકોઝ એમ્પલ ઓફ ચોઇસ છે કન્ઝ્યુમરને બાય કરવા માટે. કયા પ્લેટફોર્મ પર તમે અત્યારના વધારે બુલિશ છો અને એને લગતા કયા કાઉન્ટર્સ પર તમે નજર રાખશો? અને ઘણા બધા કાઉન્ટર્સ એવા છે કે જે જે એસ્ટાબ્લિશ પ્લેયર્સ છે, લાઈક HUL હોય, કે એ લોકોને હવે ઈ કોમર્સથી વધારે કિક્સ મળી રહી છે એમના સેલ્સ વધારવામાં. કઈ રીતના તમે અહીંયા રોકાણ કરશો? સો બેઝિકલી મારો એક પ્રિન્સિપલ છે કે ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ બિઝનેસીસ જે વર્ષોથી આપણે જોતા આવ્યા છે, એવા બિઝનેસીસ મારા પોર્ટફોલિયોમાં તમને હંમેશા વધારે મળશે. તો ઓનલાઈન પ્લેટફોર્મ એઝ સચ ઇઝ નોટ ઓફ માય ઇન્ટરેસ્ટ, બિકોઝ એમાં ઘણું ડિસ્રપ્શન થઈ રહ્યું છે. એમાં બી નવી કોમ્પિટિશન આવી રહી છે. ભલે માર્કેટ મોટું થતું જાય છે, પણ કોમ્પિટિશનને કારણે પ્રાઇસીસ ઘણીવાર એ લોકો વધારી નથી શકતા. એટલે મારું એવું માનવું છે કે આઈ વુડ સ્ટિક ટુ વોટ આઈ નો, જે મારી સર્કલ ઓફ કોમ્પિટન્સ છે. જે મેં તમને કહ્યું એમ કે વેધર ઇટ ઇઝ હિન્દુસ્તાન લીવર, બ્લુ સ્ટાર છે, ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર છે, ટીવીએસ મોટર્સ છે. કન્ઝ્યુમર થીમને રમવા માટે અમારી પાસે આ બધા સ્ટોક્સ છે. પ્લસ હું એવું કહેવા માંગુ છું કે ફાઇનાન્શિયલ્સ તમે કોઈ પણ લો, આજે આદિત્ય બિરલા કેપિટલ લો કે કોટક બેંક લો કે જેમ મેં તમને કહ્યું આધાર હાઉસિંગ લો કે બજાજ ફાઇનાન્સ ઇનફેક્ટ ઇઝ ધ લાર્જેસ્ટ કન્ઝ્યુમર ફાઇનાન્સિંગ કંપની, રાઈટ? તો હું એવું વિચારું છું કે જે મને ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ મેનેજમેન્ટ્સ અને ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ બિઝનેસીસ છે, એના થ્રુ જ આ આખો થીમ પણ આઈ વિલ પ્લે. સો ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ, જે આપણે આપણે ટેસ્ટ કર્યું હોય કે કઈ રીતના આગળ વધી શકે છે, અને વી નો ધ ફ્લેવર ઓફ ધ બિઝનેસ, ઓફકોર્સ આપણે ત્યાં અત્યારના કામકાજ કરીશું. ઓન દેટ નોટ